છે. એક બાજુ તમે એમ કહો છો કે આજે 10 ટનનું ગોડાઉન છે, એની અંદર સમજી લો તો જૂજ માલ છે, તો એના માટે સરકાર એમ કે ભાઈ અમને આમાં વળતર નથી મળતું એટલે બંધ કરવામાં આવે છે. તો તમને વળતર નથી મળતું એનું કારણ બે કે તમે એમાં માલ નાખો તો તમને વળતર મળે ને, તમારે માલ નાખવો નથી, કોઈ જાતનો નથી, ડીએપી યુરિયા એનપી કે કોઈ વસ્તુ નથી મળતી, તો એના માટે સમજી લો નફો ક્યાંથી થવાનો છે અથવા તમારો ટાર્ગેટ ક્યાં પૂરો થવાનો છે. તો એના માટે તમે પેલા માલ પૂરો પાડો અને પછી તમે એમ કહો કે નથી બરોબર અમને ટાર્ગેટ મળતો, પછી ડેપા બંધ કરો. પણ અત્યારે એવી ખેડૂતની હાલાકી છે આજે માંડવી ઉપડીને, અને સમજી લેજો કે આજે વાવેતર કરવા છે, અત્યારે ખાસ જરૂર ખાતરની છે, ડીએપી એનપીકે કે ઉરિયા બધી વસ્તુની, તો અત્યારે એક ખાતર સમજી લો મળતું નથી. હવે એવો બીજું મેં જાણવા મળ્યું છે કે પરિપત્ર એવો આવ્યો છે કે ખેડૂતને 5 થેલી આપવાની, તો 5 વીઘા વાળાને કદાચ 5 થેલી હાલે, 50 વીઘા વાળાને 5 થેલી કઈ રીતે સેટિંગ કરે કે બીજી વાર આપી. તો આવી રીતે આ ભૂત કરવામાં, ખેડૂતને હેરાનગતિ કરવામાં, અને ખેડૂત જો આ રૂચો ને તો કોઈનો નથી. આ માટે અમે જો આગળના સમયમાં ડેપો બંધ થાય છે, બંધ નથી કરવાનો થતો, એ માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. નકર અમે આગળના સમયમાં અમે આજે આંદોલન ખેડૂતો કરીશું. ઓકે, શું કહેશો? તમારું નામ લખી દો. મારું નામ અશોક હિરાણી, અમરેલી જિલ્લા કોષાધ્યક્ષ. આજ મુદ્દો એવો હતો કે વડિયા તાલુકામાં જીએનએફસી સરદાર ખાતરનો ડેપો એ બંધ થવાની વાત આવે છે, અને એમાં કહેવામાં એવું આવે, કારણ એવું દર્શાવે કે એમાં નફો નથી થતો. હવે સૌથી પહેલી વાત કે ગવર્મેન્ટને નફો ક્યાંથી કરવાનો? ગવર્મેન્ટ એ વેપારી છે, અને જો એ વેપારી હોય તો જેનો રાજા વેપારી હોય ને એની પ્રજા ભિખારી હોય, એને વેપાર કરવાનો જ નથી. અને એવી નુકસાન કરતી તો કેટલી બધી કંપનીઓ છે, ગવર્મેન્ટની કંપનીઓ, તો એ બધીને હું બંધ કરવા બેસશે. અને બંધ કરીને ખેડૂતને કેવડી હાલાકી પડશે. આ ખાલી વડિયા તાલુકાના લેવલે ના જોવો, ચુમાલી ગામના ખેડૂતોને આ ખાતર પૂરું પાડતો ડેપો છે. આ ચુમાલી ગામના ખેડૂતોની હાલાકી શું થાય એ તો જોવો તમે, કે જે અમારે ખાતર જો એ ન મળે તો શું કરવાનું. એના હિસાબે અમે આજે આવેદનપત્ર આપ્યું છે આગેવાનો તરફથી. ખાલી આગેવાનો જ આવ્યા હતા. આવતા દિવસોમાં જો એ ડેપો ના છૂટકે જો બંધ કરશે તો અમારે ગાંધીજી જે માર્ગે તાલુકાના ટોટલ ખેડૂતને આંદોલન કરવાનું થાય, ને એની ટોટલ જવાબદારી સરકારશ્રીની રહેશે.